ઉભો થા હું છું. ઓહો મુની તુસી જેવો પેટુ કાકા જેવો તુસી મુનાઈ પાણી પીને આવો, ઠંડુ પાણી પીને આવો. એટલે તું તો મારા જેવું છી. હું તો તાર મમ્મીને હાલ લગાવવા માટે એવું કહું. તાર મમ્મી પિન્ટુ કાકા જેવી તું નહીં. હું કહું છું હોટલમાં જમવા જેવી મજા આવી. મજા આવી જાય ને. હવે પેલા ભુવાજીને ખાઈને ઊંઘી જ જાય તો ગાડીમાં. એ તો ગેન જ ચડી જશે. અમે તે ખાય હા એટલે તરત હા? હા એને તરત ગેન ચડી જશે. અરે પણ ખાવામાં એને ટોટો જ રાખતો નહીં. બોલ તમારે જેમ ખાય હવે. મારા જેમ ખાય કે તારા જેમ ખાય? હું તો નહીં ખાતી એટલું બધું જોય બાપ. કે ભાઈ પેલા પિન્ટુ કાકા જેવું ખાય? હા એ પિન્ટુ કાકા જેવું ખાતો હશે. અમે એને ઉઠાડો તો ખરા અંદરથી પણ હા જરા તો હુઈ જ રહેશે મહીન મહી જ તે. એને અત્યારે ઊંઘી રહ્યા ના હોય તો. હા તે ઊંઘવા દે ને ઊંઘ પૂરી થાય તો લાગે. તાપમાં બફાઈ જશે. હા તો તું ઉઠાડ જા. હું આવું જા. તું ઉઠાડ. ઓ કાકા જલ્દી પનીરનું શાક લેતા આવો જલ્દી છાશ લેતા આવો ભાત લેતા આવો આઈસ્ક્રીમ લેતા આવો જલ્દી લેતા આવો જલ્દી એમન તો બોધા ઓ કાકા તમને નામ કેવી રીતે ખબર પડી તમને નામ કેવું ખબર પડી હા આ તો ઊંઘમાં પેલી જમવાની વાતો કાકા કરે છે. પેટન થી બધું ઉભો થા હું છું. ઓહો મુની તુસી ઉભો થા. એ વેદાંશી ઉઠ્યો કે ના ઉઠ્યો બાંટુ? ઉઠ્યો. નેકળો કે બહાર જલ્દી મેં ગાડી ભરાઈ દે વગર. ખાવાની મેં જૂનતો નહીં હતો. ખાવાનું છું. વાતો કર ઊંઘમાં. તું એમ કેટલું ખાઈ છે તું ઊંઘી જાય છે લે હાલ. પણ મમ્મી ખાવાનું મસ્ત હતું એટલે ઉખાખા જ કરવાનું હોય મસ્તનું હોય તો તારા મન પેલા પિન્ટુ કાકા નામ કોઈ ફેર નહીં. બે નંગ એક જેવા જ છો. મમ્મી હું પિન્ટુ કાકા જેવો નહીં હું તો તાર જેવો હું તો તાર જેવો છું જોઈ લે તું એ જાડી હું એ જાડો હું કાકા જેવો નહીં એટલે હું તો કોઈ એટલું બધું નહીં ખા કરતી. તે હું જાડી હું મારે તો ઘરનું એ કોમ કરવાનું બધું નહીં તો આટલું રેદું નીકળ્યું છે પિન્ટુ કાકા તો. અને એ તો સવારે ખાવા જોવો હોજે ખાવા જોવો બપોરે ખાવા જોવો એને ખાખા જ કરી. એ તને ખબર ઈ તારો પિન્ટુ કાકા ને બે સેમ જ છો તમે બે ઉભા રાખ્યા જોડે. ના તો તમે મારો કાકો ભત્રીજો છો બે. ના હું તાર જેવો છું હું પિન્ટુ કાકા જેવો નહીં ખાવામાં પિન્ટુ કાકા જેવો, ઊંઘવામાં પિન્ટુ કાકા જેવો. બોલે ને તો કોઈને ગમે નહીં. બે હોય ને દસ જણા તો દસ જણા ઉભા થઈને જતો રહે. બોલવામાં પિન્ટુ કાકા જેવો, હસે તો એમાં પિન્ટુ કાકા જેવો, પિન્ટુ કાકા જેવું, શરીર પિન્ટુ કાકા જેવું. પિન્ટુ કાકા જેવો તું સી હું નહીં હમણાં પિન્ટુ કાકા આવે એટલે પૂછી જોજે તું કાકા જેવો તું. તું ને કર અહીંયા તારા પૂછવાનું પેલા જઈને અમને નહીં બોલવા. તારા જન્મ કાકા ઘરે તો અમારા ઘેર થઈ ગયું જન્મ. તાવજનમાં માર ઘેર થઈ ગયો ઓય બે બાક્ષે ને તું જાલી ઘરે હેડ. જલ્દી કામ કરે. મારા બોલવા કામ નહીં તો કશું બોલવાનું નહીં. તો લાડેલો આ તો લાડી કોરી મોટી કરી છે આ તો લાડી કોરી મોટી કરી ભાઈ આ તો વાળી તો મોની કદાચ મળે તું 101% તું કાકાના જેવો જ છે. છી મંટી ઉભા હું આપા બોલાવ ઓ પપ્પા તુજો બીજો તુજો મમ્મી હું પાણી પીને આવું, ઠંડુ પાણી પીને આવું. ઓ પપ્પા કંડા મોઢું તારું પપ્પાની ડાળી. હું સરિયા આ જલ્દી આવો ને આપણ પિન્ટુ કાકા જો કે કરી આ લોકો પિન્ટુ કાકા જેમ ઠૂસ ઠૂસ કરીને આઈને હુઈ જા. પિન્ટુ કાકા એવું કરીશી ખાઈને આઈને સીધા ખાટલો જ પકડશી. મોને તું બી પિન્ટુ કાકા પિન્ટાનું છે. પિન્ટુ કરો બે જણ. પૂછી છે પિન્ટાનું. આ પિન્ટુ કાકા જેવો સારે અમન પિન્ટુ કાકા જો કરાય રહી અરે પિન્ટુ કાકા જેવો છે મને ખબર ને તને ખબર પણ એના મુઠા કને કહેવાના તારે યાર. પપ્પા તમે મારા પિન્ટુ કાકા જો કે હો અરે તું તો મારા જેવો છી. હું તો તાર મમ્મીને હાલ લગાવવા માટે એવું કહું. તાર મમ્મી પિન્ટુ કાકા જેવી તું નહીં. ખબર આ પિન્ટુ કાકા જેવો હોય ને એ તને ખબર મને ખબર છે પણ એના મુઠા કાકા તાર નહીં કહેવાનું. શું કીધું એને જોઈ લ્યો સમજાવતા આવતી જ ને. ઓના કોનમાં એમ કીધું કે પિન્ટુ કાકા જેવી તાર મમ્મી એમ અને મમ્મીને એમ કીધું કે પિન્ટુ કાકા જેવો આવી હોય એટલે બે રાજી થઈ જજો એટલે જગો થાય જ નહીં વાતમાં.
હા હેડો જો અબરો હું ચાની કહેતી હતી કે તું પિન્ટુ કાકા જેવો જ છે પણ અરે મને ના પાડતો હતો. અલ્યા તું પિન્ટુ કાકા જેવો જ છે મને ખબર હે. ખાલી તાર મમ્મી જાડી બુદ્ધિ ખાલી હાલ લગાવું તાર મમ્મીને તું પિન્ટુ કાકા જેવો જ છે મને ચાની ખબર હે. જો નાચે છે ને પિન્ટુ કાકા જેવું જ નાચા રે મને તું નાચી પિન્ટુ કાકા જેવું તો વારી નાચું તો બે નાચું હું જોઉં હું નાચતી પિન્ટુ કોણ કાકા નાચા પિન્ટુ કાકા જેવું નાચું હું જોઉં. આ હું તો મારા અપ્પા જેવું નાચું જો મારા અપ્પા આવી રીતે નાચે હો હું તો મારું બે મારા જેવો નાટક કર્યું છે. ભાષામાં નાચું નહીં પેલો પિન્ટુ કાકા જેવો નાચતો કે નહીં પેલી પિન્ટુ કાકા જેવી નાચતી કારણ પિન્ટુ કાકા તો નાચવાનું આખું અલગ છે કારણ કે મોલ્લા જેવો ડાન્સ કરી છે એટલે પિન્ટુ કાકા સિવાય બી અમે કોઈ નાચતું નહીં. હા નવો તો પિન્ટુ કાકા કરે પેલા પિન્ટુ કાકા ખાતા શેક ખાતો હશે ખબર પડે તમને સાચી વાત નવો. પણ અંતરા જતો હશે હો બરાબર તાર મમ્મી જ છે પિન્ટુ કાકા જેવી બરાબર ખુશ ઓવા બાબા એ પિન્ટુ કાકા જેવો છે તને ખબર પડી જો પેલી સોરી છે ને એ મારા જેવી છે અને તું છે ને એ મારા જેવી છે અરે એટલે પેલું હોટલમાં ખાઈ મગજ કામ કરતું નહીં ભૂલમાં બોલી ગયું ને ભો અરે એ તો પેલું ભૂલમાં બોલી ગયું તો નાચો નહીં હમણાં નાચો ડાન્સ કરી હું ભૂલી ગયો ને ભો હેલો એ તો ભૂલમાં થઈ જાય હવે હું કહું બોલો ખબર જો ખબર તારા પપ્પા અને તારી મમ્મી એ તારા જેવો હોય મારા પપ્પા મારી મમ્મી મારા જેવો હોય પપ્પા હું ઊંઘવા જવું હાલ જા તું ઊંઘવા જા ઊંઘી જજે હજી ઉઠજે 4 વાગે સીધો આ જોયો સર પિન્ટુ કાકા જેવો જ છે ને એ મારો ભાઈ છે એનો કાકો છે એના જેવો જ હોય ને તારો તારા ભાઈ જેવો હોય ઉપર જ તું લોહી પી જઈ પિન્ટુ કાકો અલા ચેતલા હવે તું બાપા ઓછું ખાધી હોય તો પછી પેલા છોકરા કે કરી હેડી એકતી નહીં આવશું બાપા નહીં ચડાતું સીડીઓ ઓછું ખાવાનું ઓછું જ ખાઈએ છીએ આપણે હોટલમાં જમવા જઈએ ને એટલે થોડું ભર રાખીએ અનલિમિટેડ ખા ના કરાય એમને એમ હું તો ફોન જ રાખું તમે ખોશો સીડી તો ચડી શકતી નહીં હું કહું બોલો તો ખરા હું કહું ખાલી કરો હો. પેલો છોકરો હા એનો હવે છે ખામ તારા જેવો છે અને પિન્ટુ જેવો છે કારણ કે તું એ ખામ બાકી નહીં મેળતી અને પિન્ટુ તો બધી ભૂખા જ કાઢ નાખે બરાબર પછી સોરી એ મારા જેવી હમ જો મારા સોરી દેખાતું નહીં સોરીનું શરીર દેખાતું નહીં હા એ બધી વાત જવા દે જમવા મજા આવે ના મજા આવે જાડો માણસ હોય ને જાડો માણસ હા એ થોડું ખાય અને પાત્ર હોય ને એ જ વધારે ખાઈતા એટલે અમે વધારે ખાઈએ એમ ખાસ તો ના અમારે તંદુરી રોટલી 10 લાઈન તું ખાઈ જતી હું તો 5 જ ખાધી હતી તે બિલ આલવાનું હતું કેટલું બિલ દીધું જોયું તું 1500 રૂપિયા તો ભાઈ 1500 તો વસૂલ તો મારવા પડે ને તાણ પણ જેટલું લિમિટ હોય બાપા બહુ ના ખવાય એવું કોઈ ના હોય વધનું ભેગું ખાઈ લેવું પડે તાણ